તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં તો આવી ગયો તમારા પ્રિય મિત્ર પ્રિયા ટેલર. સ્વાગત છે આપણી ચેનલ પ્રિયા ટેલરમાં. આજે આપણે જોઈશું કે પ્રિન્સેસ કટ બ્લાઉઝ તો ખરો જ, પણ એની પણ બેલ્ટ વાળો બ્લાઉઝ ને અત્યારે સૌથી વધારેમાં વધારે આ ડિઝાઇન ચાલી રહી છે. જે આવે તે પ્રિન્સેસ કટ બેલ્ટ, જે આવે તે પ્રિન્સેસ કટ બેલ્ટ. કારણ કે આ થોડો સભ્ય સાચી વાળો બી થોડો બ્લાઉઝ લાગે છે, એટલે આ ડિઝાઇન વાળો બ્લાઉઝ બની શકે. સૌથી વધારે ડિઝાઇનમાં જ આ વપરાય છે આ બ્લાઉઝ. તો આજે આ બ્લાઉઝનું કટિંગ મેં તમને બતાવવા જઈ રહ્યો છું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો ચાલો. તો લંબાઈ છે આમાં 14 ઇંચની છાતી છે, 34ની કમર છે, 28ની શોલ્ડર છે, 5 ઇંચનો આગળની છાતી છે, 9 ઇંચની પાછળની છાતી છે, 16 ઇંચની બાયનો બ્લાઉઝનો મૂંડો છે 5.5 ઇંચનો, અને પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે. આગળનો ગળું છે 6.5 ઇંચનું, પાછળનો પટ્ટો ખાલી 3 ઇંચનો જ છે. તો આ માપ છે, આ પ્રમાણેનું માપ છે. મેં આ કાગળ લઈ લીધું છે, ડબલ કાગળ કરેલું છે. આ બાજુ છૂટા છેડા આપેલા છે કાગળને, આ બાજુ જોઈન્ટ છે, બરાબર. તો હવે સૌથી પહેલા આપણે જે રીતના લંબાઈ લઈએ છીએ એ રીતના 14 ઇંચની લંબાઈ છે, તો અમે 1 ઇંચનો આપણે ઉપયોગ કરી લઈશું વધારે, બરાબર છે. દબાણ કરવા જોશે ને, નકર પછી લોચા થઈ જશે. તો આપણે અહીંયા ગાડી 1 ઇંચ વધારી દઈએ. તો 1 ઇંચ વધારી દઈએ આમાં. ચાલો, 1 ઇંચ વધારીને આપણે સીધી લીટી દોરી. એકદમ સારામાં સારું કામ કરીને એક સીધી લીટી દોરી દીધી. હવે સીધી લીટી દોર્યા પછી હવે આના પર શું કરવાનું છે કે આપણે અહીંયા ગાડી 5.5 ઇંચનું માર્કિંગ કરી લેવાનું છે. ભાઈ અહીંયા સુધીનો જ રસ્તો છે, આનાથી આગળ જવાનું નથી, બરાબર. 5.5 ઇંચનું માર્કિંગ કરી લીધા પછી એનાથી ટર્ન માર લેવાનો, આપણે વાળ લેવાની ગાડીને. ત્યાર પછી અહીંયા ગાડી મૂંઢો કેટલો ઉતારવાનો છે બ્લાઉઝનો, એ બી આપણે 5.5 ઇંચનો જ મૂંઢો ઉતારવાનો છે. તમે માર્કિંગ કર્યું એક મેં ભૂલ કરી. શું ભૂલ કરી? મેં અહીંયા ગાડી 5.5 ઇંચનો શોલ્ડર લઈ લીધો, જ્યારે મૂંઢો છે 5.5 ઇંચનો. તો આપણે અહીંયા ગાડી ફરી માર્કિંગ કરી લઈએ. અહીંયા ગાડી 5.5ની જગ્યાએ 5 ઇંચ કરી દઈશું. અહીંયા બી આપણે જે અહીંયા ગાડી 5.5નો મૂંઢો લીધો, અહીં બી આપણે શોલ્ડર 5 ઇંચનો કરી લઈશું, બરાબર છે. આવી ભૂલ તમારાથી ના થવી જોઈએ, બરાબર. હવે આ જે આપણે લીટી દોરી દીધી, તો અહીંયા આપણે એક બીજી પણ 5.5 ઇંચની આડી લીટી દોરી લેવાની. આ લીટી દોર્યા પછી હવે આમાં આગળની છાતી 9 ઇંચની છે અને પાછળની છાતી 16 ઇંચની છે. તો આપણે પાછળની છાતી પ્રમાણે જ ચાલવાનું. તો 16ના અડધા કેટલા થાય? મેજર ટેપ અડધી કરી લીધું આપણે. ના, 8 થાય, બરાબર. મને તો ખબર છે, પણ તમને ના ખબર હોય તો આવી રીતના 8 કરી લેજો. ત્યાર પછી 1.25 ઇંચનું દબાણ, અને આપણે આ સરખું કરી લેવાનું. 1.25 ઇંચનું દબાણ કરી લીધું. હવે કમર છે આની 28 ઇંચ, 28ના અડધા કેટલા થાય? 14ના અડધા કેટલા થાય? 7ની ગાડી માર્કિંગ કરી લીધું. 1 ઇંચ આપણે એમાં ઉમેરી દીધું. 1.25નું આપણે દબાણ લઈ લીધું. આટલું બધું કરી લીધું તો ખબર ના પડી. હવે આ બધાને જોઈન કરી લઈશું. આ બધાને જોઈન કરી લીધા પછી હવે આપણે મેન શું કરવાનું છે? મૂંઢો દોરવાનો છે. તો મૂંઢો આપણે આ કરસલ તો આપણી પાસે છે જ, કરસલ છે એટલે આપણે ચિંતા નથી. પણ જે લોકો પાસે ના હોય એ લોકોની ટેન્શન છે. પણ જે લોકોએ ફરમાં મંગાવેલા હશે તે લોકો તો હશે જ, એટલે આવું કટિંગ કરેલું કાગળ હશે. હવે આપણે આ મૂંઢોનું બધું દોરી લીધું. હવે આપણે શું કરીશું? આને કાપી લઈશું. તો સૌથી પહેલાં મેં આને બધાને કાપી લઈશ. તો આને મેં અહીંયા ગાડીથી કાપી લઉં. ચાલો, મેં આને કાપી લીધું છે. હવે આપણે આ બંનેને અલગ અલગ કરી દઈએ, બરાબર. આમાં આગળનો ભાગ કરી દઈએ ને આમાં પાછળનો ભાગ કરી દઈએ. પાછળના ભાગ ઉપર આપણે પહેલાં કામ કરી લઈએ, બરાબર. તો પાછળના ભાગ ઉપર પહેલાં મજૂરી આપણી પાછળના ભાગની રહેશે. તો આપણે પાછળના ભાગ ઉપર આપણે સૌથી પહેલાં પાછળનું ગળું કેટલું છે? 3 ઇંચનું. તો આપણે અડધો ઇંચ ઉમેરીને 3.5નું આપણે માર્કિંગ અહીંયા કરી લીધું. 3.5નું માર્કિંગ કરી લીધા પછી 2 ઇંચ રાખવાનું યાર, કારણ કે આ તો ડિઝાઇનવાળો બ્લાઉઝ છે. આપણે અહીંયા ગાડી 3 ઇંચનું રાખીએ, કારણ કે આમાં થોડી ડિઝાઇન પાડીશું. 5 છે, પંચકોણ બંધકોણ જેવું પાડીશું. ઉપર આપણે 2 જ રાખવાનું. ઉપર આપણે ચીનચાળા નહીં કરવાના. ઉપર તો આપણે 2 જ રાખવાનું, નકર શોલ્ડર બોલ્ડર ઉતરી જાય ને લોચો થઈ જાય. હવે આપણે આને જોઈન કરી લઈશું અને અહીંયા ગાડીથી પંચકોણ પાડી લઈશું. આમાં થોડુંક સારું લાગે, કારણ કે ડિઝાઇનવાળો બ્લાઉઝ છે એટલે પંચકોણ સારું લાગશે, બરાબર. અહીંયા બેસ લગાવી દઈશું તો ઉપર હીટ બ્લાઉઝ થઈ જશે. હવે આપણે અહીંયા ગાડી સવાનું જે દબાણ છે તેને આપણે અહીંયા ગાડીથી માર્કિંગ કરી લઈશું. આ બંનેને ભેગા કરીને અડધું કરી લઈશું. અડધું કર્યા પછી અહીંયા ગાડીથી આ લીટી દોરી લઈશું. અહીંયા આપણે પાછળનો ટક લઈ લઈશું 3.5 4 ઇંચનો, બરાબર. આ પાછળનો ટક થઈ ગયો, પાછળની મજૂરી પતી ગઈ. હવે આપણે આગળનું કામ કરીએ. મેન વસ્તુ આવી આગળની. આમાં તો બહુ જ જાતની મગજમારી છે. એના પહેલાં જો તમારે ઓનલાઈન ક્લાસ કરવા માગતા હોય, પ્રિયા ટેલરનો ઓનલાઈન ક્લાસ કરવા માગતા હોય, જેમાં કટોરીવાળા ટક્સવાળા પ્રિન્સેસ દરેક જાતના બ્લાઉઝનું કટિંગ, સિલાઈ દરેક વસ્તુ ઘર બેઠા શીખવા માગતા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે વોટ્સઅપ પર મેસેજ કરી દરેક જાતની માહિતી મેળવી શકો છો. અથવા તો તમારે ફરમાં મંગાવવા માગતા હોય તો દરેક જાતના કટોરીવાળા ટક્સવાળા પ્રિન્સેસ કટ કે ડ્રેસના દરેક જાતના ફરમાં, દરેક સાઇઝના ફરમાં
ઘેર બેઠા કેશ ઓન ડિલિવરીમાં ફરમાં મંગાવી શકો છો. તેના માટે તમારે વોટ્સઅપ પર નંબર જે સ્ક્રીન પર આપેલો છે તેના પર મેસેજ કરી દરેકે દરેક જાતની માહિતી મેળવી લેવાની. તમારું સરનામું હાલ દેવાનું, તમારી ઘેર 10 દિવસની 7 દિવસની ફરમાં પહોંચી જશે કેશ ઓન ડિલિવરીની અંદર. હવે આપણે જોઈએ આગળની મજૂરી શું કરવાની છે તે. તો હવે સૌથી પહેલાં આપણે નીચેનો બેલ્ટ કાઢવાનો છે, કારણ કે આમાં બેલ્ટ વાળા છે. તો બેલ્ટ છે આપણે અહીંયા સાઈડમાં રાખીએ 2.5 ઇંચનો, આ બાજુ આપણે રાખીએ 3 ઇંચનો. બરાબર. આમાં આપણે સીધી લીટી દોર લઈએ, એક નવો રસ્તો, એક હાઈવે લઈ લઈએ. હવે એક આ આપણે બેલ્ટ થયો. હવે આમાં કેવું છે કે આમાં પહેલાં આપણે ગળું જોઈએ. તો ગળું આમાં કેટલું છે? 2 ઇંચનું આપણે ગળું રાખીશું. આમાં આપણે દાખલા તરીકેનું જ હમણાં 5 ઇંચનું રાખીએ આગળનું ગળું. બરાબર. ને પહોળાઈ બી આપણે એની 2 ઇંચની જ રાખીએ, એનાથી વધારે રાખવી નહીં હમણાં ટેમ્પરવાળી. ને આ એકબીજાને જોઈન કરી લઈએ. હવે આટલું કરી લીધા પછી આમાં તો પ્રિન્સેસ છે. એના પહેલાં આપણે અહીંયા ગાડી મૂંઢાને બી આપણે શેપ આપી દઈએ. આપણે મૂંઢાનો શેપ બી આપણે આમાં જરૂરી છે. તો આપણે આનો મૂંઢાનો શેપ મેં આપી દીધો. તો આ મૂંઢાના શેપને બી મેં કાપી લઉં. પછી કાપવામાં ભૂલી જવાય એના કરતાં અત્યારથી કાપી લેવું આગળ પડે. હવે આટલું કટિંગ કરી લીધા પછી હવે આપણે શું કરવાનું છે? મૂંઢો કાપી દીધો, આગળનું ગળું થઈ ગયું. હવે આપણે પ્રિન્સેસ કાઢવાનું છે. તો પ્રિન્સેસ કાઢવા માટે સૌથી પહેલાં અહીંયા ગાડી આપણે 3.5 ઇંચનું માર્કિંગ કરી લઈશું. એવી જ રીતના બીજું બી અહીંયા ગાડી 3.5 ઇંચનું માર્કિંગ કરી લઈશું. આ માર્કિંગ કરી લીધા પછી અહીંથી ઉપરથી શોલ્ડર પરથી આપણે 9.5 ઇંચનું માર્કિંગ અહીંયા કરી લઈશું. આ 9.5નું માર્કિંગ એટલા માટે કર્યું કે આ ટોક્સ પોઈન્ટ છે. બરાબર. 9.5 ઇંચનું. બરાબર. હવે આ 9.5 ઇંચનું માર્કિંગ કર્યા પછી આપણે આ લીટીને આપણે સીધી લીટી દોર દઈશું. હવે આ લીટી દોર દીધા પછી અહીંયા ગાડીથી આને આવી રીતના પ્રિન્સેસની શેપ આપી દઈશું. આવી રીતના પ્રિન્સેસનો આખો આવી રીતના શેપ આપી દઈશું. આ શેપ આપી દીધા પછી હવે મેં આમ બધાને છૂટા કરી લઈશ, બેલ્ટને, પ્રિન્સેસને ને યોગને. હવે આને અહીંથી છૂટો કરી લીધો, પટ્ટાને છૂટો કરી લીધો. હવે આ પ્રિન્સેસને પણ છૂટો કરી લીધો. હવે આ જે આપણો ટોક્સ પોઈન્ટ છે ને એને ખાસ ધ્યાન આપજો. અહીંયા ગાડી આને પોઈન્ટ કાઢી લેજો, આ બાજુ ના આવ્યો હોય તો કરી લેજો. હવે આ આપણો પ્રિન્સેસ થઈ ગયો, આ આપણો યોગ થઈ ગયો. આને સૌથી પહેલાં આપણે આમાં ચેન્જીસ કરવાના છે. હવે આમાં શું ચેન્જીસ કરવાના છે? આપણા ટોક્સ પોઈન્ટ છે. બરાબર. આમાં શું ચેન્જીસ કરવાના છે કે આમાં આપણે ઉભાર આવશે ને, ચેસ્ટ આવશે ને, ચેસ્ટનો ભાગ આવશે એટલે ઉભાર આવશે. અહીંયા ગાડી પેડ લગાવીએ તો કેવો ઉભાર આવે એ રીતના આમાં ઉભાર આવશે ને. તો આપણે આમાં ઉભાર ક્રિએટ કરવા માટે એની હાઇટ વધારવી પડશે. તો આમાં હાઇટ વધારવા માટે આપણે શું કરીશું કે એક કાગળ લઈ લઈશું, નોર્મલ કાગળ, એટલે કોઈ પણ પટ્ટી જેવું હોય તો ચાલે. આપણે આ કાગળ લઈ લીધું. આ કાગળને આપણે અહીંયા ગાડીથી મૂકી દઈશું આવી રીતના, અને એક આપણે અહીં સેરોટેપ મારી દઈશું, કારણ કે આને પછી બીજું કાઢવામાં મજા નહીં. આને જ ઉપયોગ કરી લેવાનો. હવે આપણે શું કરીશું કે આ જે આપણી લંબાઈ છે ને, આ હાઈટ, અહીંથી આપણે કેટલું 0.5 ઇંચ વધવાનું. અને અહીંયા ગાડી આપણે અહીંયા અડધા કરતાં પણ અડધું, કેટલું? અડધા કરતાં પણ અડધું, આટલું જ સાધારણ જ. અને આને એમ ક્રોસ હાલ દેવાનો. આ ક્રોસ આપણે અહીંયા હાલ દીધો. અને આને આપણે વ્યવસ્થિત રીતના જેટલી બી વધારાનું પટ્ટી છે તે કાપી લઈશું. આ વધારો આપવો બહુ જ જરૂરી છે. હાઈટ વધારવી આની બહુ જ જરૂરી છે, કારણ કે ઉભાર આવશે ને એટલા માટે આમાં ઉભાર લાવવા માટે, પપ ક્રિએટ કરવા માટે આમાં વધારો કરવો જરૂરી છે. બરાબર. તો આ યોગનું કામ તો પતી ગયું, પણ એક વસ્તુ ખાસ ધ્યાન આપજો કે જ્યારે કાપડ પર આ યોગને મૂકો ને ત્યારે અહીંયા ગાડી હુકાઈ કરવા માટેનું દબાણ ચાપ જેટલું વધારવાનું. અહીંયા ગાડી બરાબર ચાપ જેટલું દબાણ અહીંયા વધારવાનું. ખાસ એટલું ધ્યાન આપજો. એ વખતે જ્યારે બી આ કટિંગ કરો ને કાપડ પર ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન આપજો. હવે આ તો પત્યું. હવે આ આપણો આ જે પ્રિન્સેસ છે તેને આપણે એક બીજા કાગળ ઉપર સેટ કરવાનો છે. હવે આપણે એક આ કાગળ લઈ લીધું છે. હવે આ કાગળ ઉપર આપણે આ પ્રિન્સેસને આવી રીતના પ્રિન્સેસને મૂકી દઈએ, પણ એના પહેલાં આપણે આને કોપી કરવી પડે, તો એના માટે આપણે અહીંયા ચોંટાડી જ દઈશું આને. તો હું કોપી કરવાની મગજ મારી નહીં.
તો આ થઈ ગયો, પ્રિન્સેસને આપણે મૂકી દીધો. હવે પ્રિન્સેસને મૂક્યા પછી હવે આપણે શું કરીશું કે આ પ્રિન્સેસને આપણે બનાવવાનો છે. તો આ પ્રિન્સેસને આપણે બનાવીશું કેવી રીતના? તો સૌથી પહેલાં શું કરીશું કે આ જે પ્રિન્સેસ છે ને ત્યાંથી આપણે એક ઇંચ અહીંયા માઇનસ કરીશું. આ એક ઇંચ આપણે અહીંથી માઇનસ કરી નાખ્યું. એ જ રીતના જો એક ઇંચથી માઇનસ અહીંથી અહીં કર્યું ને તો એક ઇંચ અહીં વધારી દઈશું. તો આપણે એક ઇંચ અહીં વધારી દઈએ. આ વધાર્યા પછી હવે શું કરીશું કે આ જે ભાગ આપણો ટક્સ પોઈન્ટ હતો ને ત્યાં ગાડીથી આપણે એને 0.5 ઇંચ જેટલું વધારીશું. કેટલા? 0.5 ઇંચ જેટલું. આ વધાર્યા પછી હવે આપણે આને શેપ આપી દઈશું. આ 0.5 ઇંચનો જે વધારો કર્યો ને ત્યાંથી આવી રીતના જો આ થઈ ગયું. અહીં મેં કશું બી વધારાનું કર્યું નથી, પણ આ જે આપણે કશું કર્યું નહીં એ દબાણ નથી રાખ્યું, તો અહીં આપણે દબાણ લઈ લઈશું. તો આપણે આને અહીંયા જોઈન્ટ કરી લઈશું. બરાબર. હવે આ જે આપણો પોઈન્ટ છે આ વસ્તુ અહીં આપણે આને સવા સુધીને હરખું રાખવાનું. કઈ સુધીને? સવા સુધીને. અહીંયાથી આપણે જેટલું આપણે આ યોગની અંદર વધાર્યું ને 0.5 ઇંચ જેટલું, એટલું 0.5 ઇંચ જેટલું અહીંયા આપણે આને વધારીશું ને અહીંથી આને આવી રીતના શેપ આપી દઈશું. આ શેપ આપી દીધા પછી અહીંયા પણ આપણે આને શેપ આપવાનો છે આવી રીતના. આવી રીતના આખો શેપ આપવાનો છે. આ કે નહીં, આ બાજુ ના ગણતા, આ શેપ આપણો. બરાબર. આ રીતના આખો શેપ આપવાનો. આ જે ભાગ ખરો ને આખો તે પફની અંદર જતો રહેશે, એટલે પછી આ જે હતું તેટલું થઈ જશે. બરાબર. તો આને મેં એક વખત કાપી લઉં તો વધારે તમને ખબર પડશે. જોઈ લો, મેં આ રીતના આખું થઈ ગયું. હવે આને મેં ઉખાડી લઈશ અહીંથી વચ્ચેથી, આનું કોઈ જરૂર નહીં. જુઓ આ રીતના થઈ ગયું. આને આ થોડુંક રાઉન્ડમાં જાય છે, એને સીધું કરી લઈશું. બરાબર. હવે આપણે આ એક વખત છે ને આને માપી લઈએ. જો અહીંથી આપણે આને મૂકી લઈએ ને આખું આનું માપ લઈ લઈએ તો કેવું થાય છે. જુઓ એક્ઝેક્ટ આવી ગઈ, કોઈ જ જાતનો વધારો થયો નહીં. સાધારણ વધી છે એ તો જ્યારે સિલાઈ કરીશું તો ઓટોમેટિક આવી જ જશે. પ્રિન્સેસ વધ્યો છે, આ નથી વધી. પહેલાં ફરી એક વખત ચેક કરી લઈએ. આમાં જો કમ્પ્લીટ હોય ને તો પછી કાપડ પર તો ના જ થવું જોઈએ, ના જ થવું જોઈએ, તો ના જ થવું જોઈએ. જોઈ લો કમ્પ્લીટ. ખાલી થોડી ઘણી વધે છે સાધારણ, એ આપણે એને એવું હશે તો છાંટી જ લઈએ અહીંયા. તો પછી મશીન પર એની મગજમારી આવે જ ના. બરાબર. આ રીતના આખો આ પ્રિન્સેસ તૈયાર આપણો થઈ ગયો. હવે આ પ્રિન્સેસ તો આપણો તૈયાર થઈ ગયો. હવે અહીંયા ગાડી આપણો આ કટ જુઓ આ રીતના આખો અહીંયા દેખો, અહીંયા બી આખું અહીંયા ટક્સ જેવો થઈ ગયું તૈયાર. અહીંયા બી ટક્સ જેવો તૈયાર થઈ ગયો. આ બંને વસ્તુ જ્યારે જોઈન્ટ થઈ જશે ત્યારે આખો ઉભારવા નીકળશે એટલે આખું ચેસ્ટ કમ્પ્લીટ સેટ થઈ જશે. ફિટિંગ એકદમ જોરદાર આવશે. બરાબર. હવે આમાં આગળનું ગળું કેટલું છે? 6.5 ઇંચનું. તો આપણે અહીંથી 6.5 ઇંચનું માર્કિંગ કરી લઈએ. અને આમાં જે રીતના આપણે રાઉન્ડ આપવું હોય તો રાઉન્ડ, પંચકોણ આપવું હોય તો પંચકોણ આપવું હોય તો જે આપવું હોય તે તમારી જે ઈચ્છા હોય, મનોકામનાઓ. મેં ફિલહાલ અત્યારે અહીંયા આગળ રાઉન્ડ જ હાલ દઉં છું, કારણ કે આગળના ભાગની મેં બહુ કંઈ ખાસ મોસ્ટ ઓફલી લોકો ડિઝાઇન નહીં કરાવતા, પણ અમુક હોય છે ડિઝાઇનર જે કરાવે છે. આપણે આ આગળનો ભાગ બી કટિંગ કરી લીધો. ગળું બી થઈ ગયું, યોગ બી થઈ ગયો, પ્રિન્સેસ બી થઈ ગયો. હવે આપણે જે રહ્યું છે પટ્ટો આવ્યો નીચેનો, આપણે નીચેના પટ્ટાને બી આપણે અહીંયા આગળ મૂકીને 1/2 ઇંચનો જે આપણે વધારો કરીએ છીએ દરેક પટ્ટાની અંદર, તો આપણે અહીંયા ગાડીથી 1/2 ઇંચનો વધારો કરી લઈશું. આમાં કેવું છે કે પ્રિન્સેસ કટ બ્લાઉઝની અંદર છે ને કઈ જગ્યાએ કેટલો વધારો કરવાનો અને કેવી રીતના વધારો કરવાનો એ મેઇન મહત્વનું છે. બાકી પ્રિન્સેસ કટ કાપવાનું ભાઈ કંઈ પ્રોબ્લેમ નહીં, બહુ કંઈ ખાસ મોટી વાત નહીં, પણ એનું જે મહત્વ એ છે કે ક્યાં આગળ કેટલું અને કેવી રીતના વધારવાનું છે તે જ મહત્વનું છે.
અને એ બી કઈ સાઈઝમાં કેટલું વધારવાનું છે એ બી પાછું મહત્વ ધરાવે છે. બરાબર છે. તો આ પટ્ટો બી કટિંગ થઈ ગયો. જુઓ આપણે આ પાછળની બેક, આ યોગ, આ પ્રિન્સેસ ને આ નીચેનો બેલ્ટ. બરાબર. અને આ હતું માપ. તો આ તો પ્રિન્સેસ કટ બ્લાઉઝના બેલ્ટ વાળા બ્લાઉઝનું કટિંગ. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો. તો આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો તારે બાય.